Satkeval Vidya Mandir, Sarsa. Myself, Sajan Kumar Prajapati from Satkeval Vidya Mandir, Class 11 Science, Subject Physics, Unit number 5, Topic વેગમાનના સંરક્ષણનો નિયમ અને ઘર્ષણ બળ એટલે શું તેમજ તેના વિશે કેટલીક સમજૂતી. મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ વિશે વાત કરી કે ઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, અથવા તો દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે અને તેના ઉપરથી આપણે એક બિંદુગામી બળોની અસર વિશે પણ માહિતી મેળવી. આજે આપણે નેક્સ્ટ સેશનમાં એટલે કે આજના સેશનની અંદર વેગમાનના સંરક્ષણના નિયમ વિશે સમજૂતી મેળવીશું અને ત્યારબાદ જે અગાઉ એરિસ્ટોટલે ભૂલ કરી ચૂક્યો હતો ઘર્ષણને ના સમજીને એ ઘર્ષણ બળ વિશે પણ માહિતી મેળવવાની છે. તો આજનો જે ટોપિક છે એ છે વેગમાનના સંરક્ષણનો નિયમ લખો અને એક ઉદાહરણ આપી એક આપણે એને સમજવાનું છે. તો વેગમાનનો સંરક્ષણનો નિયમ શું છે એ જોઈ લઈએ કે અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું અચળ રહે છે, જેને વેગમાનના સંરક્ષણનો નિયમ કહે છે. ઉદાહરણ આપીએ કે રાઇફલમાંથી છૂટતી બુલેટ આગળ જાય છે ત્યારે રાઇફલ પાછળની દિશામાં ધકેલાય છે. મતલબ કે વેગમાન તંત્રનું વેગમાન શું રહેવાનું છે? અચળ છે. હવે મિત્રો, હું વેગમાન બરાબર m × v m × v એવું નહીં બોલું. m છે, m દળ છે, v વેગ છે, પ્રારંભિક વેગ mv, અંતિમ વેગ mv, વેગમાન mv શું રહેશે એ બધું બોલું. એ તમારે વેગમાન એટલે શું p સમજી લેવાનું. એ પ્રારંભમાં તો p એ અંતિમ p હશે, એટલે બંને pમાં કેવું હશે? સમાન હશે. બરાબર છે. તો એને એ રીતે અચળ રહે છે. એટલે કે રાઇફલમાંથી એ આપણે સમજવાનું છે કે રાઇફલમાંથી છૂટતી બુલેટ જ્યારે આગળ જશે ત્યારે રાઇફલ પાછળની દિશામાં ધકેલાય છે. તેને આપણે રિકોઇલ ઓફ રાઇફલ કહે છે. બરાબર છે કે જ્યારે રાઇફલમાંથી જ્યારે બુલેટને છોડવામાં આવશે ત્યારે પાછળ તરફ ધક્કો લાગે છે. એટલે શું કહેવાય? રાઇફલ ક્યાં ધકેલાય છે? પાછળ તરફ ધકેલાય છે. જો રાઇફલ વડે બુલેટ પર લાગતું બળ F છે, કે રાઇફલ પર દ્વારા બુલેટ પર લાગતું બળ F છે, તો બુલેટ જ્યારે રાઇફલને પાછળ તરફ ધકેલે છે ત્યારે લાગતું બળ કેટલું હોવું જોઈએ? -F હોવું જોઈએ, જે આપણે ત્રીજો નિયમ કહે છે. બરાબર. આમ બંને બળો સમાન સમયગાળામાં G∆T માટે લાગે છે, કે ચોક્કસ સમયગાળા માટે લાગે છે. હવે બુલેટ છોડતા પહેલાં બુલેટ અને રાઇફલ બંને કેવા હતા? જ્યારે બુલેટ છોડી નથી ત્યારે બુલેટ ક્યાં છે? રાઇફલમાં છે. મતલબ કે રાઇફલ અને બુલેટથી બધું તંત્ર એ કેવું છે? સ્થિર છે. હવે આપણે સમજીએ કે ધારો કે તેમના વેગમાન ગમે કે બુલેટનું વેગમાન PB લઈ લઈએ, બુલેટ ફોર PB અને રાઇફલ ફોર PR. પ્રારંભમાં આખું તંત્ર બુલેટ અને રાઇફલ કેવું છે? સ્થિર. તો તંત્ર બોલે છે તમારે શું ધ્યાનમાં લેવાનું કે બુલેટ અને રાઇફલ એટલે કે તંત્ર કેવું છે? સ્થિર છે. તો બંનેના વેગમાન કેવા હોવા જોઈએ? 0 હોવા જોઈએ. તેથી તેનું કુલ વેગમાન કેટલું મળે? 0 મળે ને. ΔP લખી શકો, ΔP લખી શકો. કેટલું મળશે? 0 મળશે. હવે ગતિના બીજા નિયમ અનુસાર શું કહેવામાં આવે છે? એટલે ગતિના બીજા મુજબ આપણે આગળ જાણીએ છીએ શું? ΔP શું લખી શકાય? F × ΔT. તો રાઇફલ બુલેટના વેગમાનનો ફેરફાર એ રીતે રાઇફલના વેગમાનનો ફેરફાર શું લખી શકાય? -F × ΔT ઓબ્વિયસલી, રાઈટ. કારણ કે બુલેટનું પ્રારંભિક અને અંતિમ વેગમાન ΔP પર શું આવશે? -F × ΔT. અને રાઇફલનું પ્રારંભિક અને અંતિમ શું આવશે? ΔP બરાબર -F × ΔT. એટલે બે કેવા હોય છે? સમાન, પરંતુ કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. આમ અહીં દરેકનું પ્રારંભિક વેગમાન 0 હોવાથી તે દરેકનું અંતિમ વેગમાન એટલે કે PB' અને PR અંતિમ એટલે આપણે ડેશ તરીકે દર્શાવીએ છીએ. પ્રારંભ તો PB અને PR લખત તેમના દરેક વેગમાનના ફેરફાર જેટલું જોવા મળે છે. આમ PB બરાબર શું આવે? F × ΔT અને PR' શું આવે? -F × ΔT. દેટ મીન્સ કે સરવાળો કરવામાં આવે તો શું મળશે? આપણને આન્સર સરવાળે 0 મળશે. એટલે કે બુલેટ અને રાઇફલ એટલે કે તંત્રનું અંતિમ વેગમાન બરાબર તંત્રનું શું મળ્યું? પ્રારંભિક વેગમાન જોવા મળે છે. પ્રારંભમાં પણ કેવું હતું? સ્થિર હતું. હવે બુલેટ દ્વારા રાઇફલ જ્યારે બુલેટ છોડવામાં આવી અંતિમ અવસ્થામાં, જ્યારે બુલેટ છોડવામાં આવી ત્યારે બુલેટ પર રાઇફલે કેટલું લગાડ્યું? ધારો કે +5 લગાડ્યું. તો રાઇફલે બુલેટ પર લગાડ્યું? વિરુદ્ધ દિશામાં લગાડ્યું +5. શેમાં લગાડે છે? તો સરવાળો કેટલો મળ્યો? વેગમાનનો 0 મળ્યો ને. અને પ્રારંભમાં કેટલો હતો? 0 હતો.
તો તંત્રનું વેગમાન તો પ્રારંભમાં જે હતું એ જ અંતમાં જોવા મળ્યું, મતલબ કે અહીં તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું નહીં. અહીં આપણે જો બહારથી કોઈ બળ લગાડતા નથી, બરાબર. તેથી આ તંત્રને એક અલગ કરેલું તંત્ર કહેવાય. એટલે તમને આગળ તમને નવાઈ લાગી હશે કે સર અલગ કરેલું તંત્ર એટલે કેવું? તો આપણે કોઈ બાહ્ય બળ લગાડતા નથી, અંદર તંત્ર દ્વારા પ્રક્રિયા થાય છે. મતલબ કે જે બળો લાગે છે તે માત્ર કેવા છે? અંદરના બળો છે. અને તેનું પરિણામી કાર્ય શું મળ્યું? શૂન્ય મળ્યું, બરાબર છે. આમ અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું મળે છે? શૂન્ય જોવા મળે છે. એટલે અચળ જોવા મળે છે. એટલે આપણે પ્રારંભમાં જે વેગમાન હતું એ જ અંતમાં જોવા મળ્યું, માટે અહીંયા વેગમાન કેવું મળે છે? અચળ જોવા મળે છે, એવું આપણે અહીંયા કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? આમાં બહુ ઇઝી છે, રાઈટ. કે રાઇફલ જ્યારે છોડી અને પાછી આવી એની અંતિમ અવસ્થા છે. એના પહેલાં પણ જ્યારે રાઇફલ સ્થિર હતી ત્યારે પણ વેગમાન કેવું હતું? શૂન્ય હતું. અને અંતિમમાં કેવું મળ્યું? શૂન્ય. એટલે કે વેગમાં કોઈ ફેરફાર થયો નથી. વેગમાં કેવું છે? અચળ છે. એટલે કે અલગ કયા તંત્ર, એટલે કે કોઈ આમાં કોઈ બાહ્ય બળ લાગતું નથી એવું તંત્ર હોય તો તંત્રમાં વેગમાનનું શું થાય છે? સંરક્ષણ થાય છે. એટલે એની નિયમ મુજબ છે કે અલગ કયા તંત્રમાં કુલ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. ચલો, મારો આઈડિયા આવી ગયો. ઓકે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરફ જઈએ. ઘર્ષણ એટલે શું? તે કઈ રીતે ઉદ્ભવે છે? તેના વિશે સમજૂતી મેળવવાની છે. કે ઘર્ષણ બળ કોને કહેવાય? તે કઈ રીતે ઉદ્ભવે છે તે સમજીએ. તો આપણે બેઝિકલી આપણે જાણીએ છીએ કે જ્યારે પદાર્થો કોઈપણ પદાર્થ પ્રકારની સપાટીના સંપર્કમાં હોય ત્યારે પદાર્થોની સંપર્ક સપાટી આગળ કણોની દરેક જોડોમાં પરસ્પર શું લાગે? સંપર્ક બળો લાગે છે. મતલબ કે આપણે આપણો હાથ સપાટી પર મૂકીને ઘસીશું તો સપાટી દ્વારા આપણે જે સંપર્કમાં જે સપાટી આવી એના દ્વારા આપણે શું લાગે છે? આપણા હાથ પર સંપર્ક બળ લાગશે. દેખીતી વસ્તુ છે, દેખાય તો નહીં આપણને લાગતું, પણ હા આપણે અનુભવી શકીએ છીએ. જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે, બરાબર. કે આગળ જેટલું આપણે આ બળ લગાડીશું આપણી હાથને સપાટી પર ખસેડવાનું આગળ તરફ, એટલું બળ કોણ લગાડે છે? સપાટી લગાડે છે. એટલે કે આગળ તો પ્રત્યેક કેવા છે? સમાન, પરંતુ વિરુદ્ધ દિશામાં છે. સંપર્ક બળ આરના બે ઘટકો લેવા પડે. જ્યારે સંપર્ક બળની વાત આવે કે સપાટી આપણા હાથ ઉપર બે પ્રકારના બળ લગાડે છે. એટલે કે સંપર્ક બળ જે છે, સંપર્ક બળને આપણે કેપિટલ આર તરીકે દર્શાવીશું. એટલે જ્યાં જ્યાં આર શબ્દનો ઉલ્લેખ થાય એને શું કહેવાશે? સંપર્ક બળ. એના આપણને બે ઘટકો જોવા મળે. કયા કયા? તો નંબર 1 કે સંપર્ક સપાટીઓને લંબ દિશામાંના ઘટકને લંબ પ્રતિક્રિયા બળ કહે છે. મિત્રો ખાસ યાદ રાખજો કે લંબ પ્રતિક્રિયા હંમેશા ક્યાં લાગે? તો લંબ દિશામાં લાગે, બરાબર. એ સંપર્ક સપાટી આપણો હાથ મૂકીએ અને સંપર્ક સપાટી પર હાથ મૂક્યો, કોઈ પણ સપાટી પર હાથ મૂક્યો તો એ સપાટી દ્વારા એ સંપર્ક બળ છે, એ સંપર્ક બળનું એક ઘટક કયો મળશે? લંબ ઘટક મળશે. કયો મળશે? લંબ ઘટક. એટલે લંબ ઘટક કોને કહેવાય? ધારો કે તો આ તમારો હાથ છે, બરાબર. તો એને લંબ ઘટક કયો મળશે? આ રીતે જોવા મળશે, બરાબર. પ્લસના આકારમાં. પ્લસના આકારમાં જે ઉભેડી છે તમને લંબ બળ મળશે. એના શું કહે છે? લંબ પ્રતિક્રિયા બળ. અને એનો સિમ્બોલ શું આવે છે? કેપિટલ N. અને આ રીતે બીજો ઘટક મળશે એ સંપર્ક સપાટીને સમાંતર ઘટક. મતલબ કે આ તમારો હાથ છે અને જે કોણ છે? સંપર્ક સપાટી છે. તો સપાટીને સમાંતર એટલે કે આડી લાઇનમાં જે ઘટક મળશે એને શું કહેવાય? ઘર્ષણ બળ કહે છે. એને શું કહેવાય છે? સ્મોલ f. એટલે કે આપણને સંપર્ક સપાટીના બે ઘટકો મળ્યા. એક મળ્યું લંબ પ્રતિક્રિયા બળ કેપિટલ N, એટલે લંબ તરફ મળે છે. અને બીજું મળ્યું સંપર્ક સપાટીને ઘર્ષણ બળ, જેને આપણે f તરીકે દર્શાવી જોવા મળે છે. આમ આણ્વિક સ્તરે સંપર્ક સપાટીઓનું ખરબચડાપણું આવા સંપર્ક બળો અને ઘર્ષણ બળ કહેવાય. મતલબ સપાટી કેવી છે? ખરબચડાવાળી છે, લીસી છે, કેવી છે? એ જેવી હશે એના આધારે આપણને સંપર્ક બળ અને ઘર્ષણ બળ જોવા મળશે. પદાર્થની સપાટીઓ ગમે તેટલી લીસી દેખાય, પરંતુ માઇક્રોસ્કોપથી જોતા સૂક્ષ્મ ખાડો તો દેખાઈ જ આવે છે. પદાર્થની કોઈ પણ સપાટી લીસી તો હોય, પરંતુ જ્યારે માઇક્રોસ્કોપથી જોવામાં આવે તો એમાં સૂક્ષ્મ ખાડા તો જોવા મળી આવે છે. આમ એક સપાટીના ઉપસેલા ભાગ અને બીજી સપાટીના ખાડા જેવા ભાગોમાં ભરાઈ જવાથી કોલ્ડ વેલ્ડિંગ થઈ જાય છે. એટલે કે એક સપાટીનો ઉપસેલો ભાગ હોય, બરાબર, આમ સીધો ભાગ હોય અને બીજી સપાટીના ખાડા હોય, અને જ્યારે આપણે મિક્સ કરી દઈશું તો એ જે ખાડા શું થશે? ભરાઈ જશે. એને શું કહેવાય? કોલ્ડ વેલ્ડિંગ. તમે વેલ્ડિંગ કરી નાખ્યું અને આમ સ્મૂથ થઈ જાય એવું તમને લાગે, એટલે નામ શું પડ્યું? કોલ્ડ વેલ્ડિંગ. તેથી એક સપાટી બીજી સપાટી પર ખસવાનો પ્રયત્ન કરે ત્યારે તેનો વિરોધ કરતું ઉદ્ભવતું બળ ઉદ્ભવે જેને ઘર્ષણ બળ કહે છે. એટલે કે જ્યારે કોઈ એક સપાટી હોય ત્યારે પછી સપાટી આપણે હાથ લઈ લઈએ અને સપાટી આપણે કોઈ નીચેની સરફેસ ઉપરથી આમ ખસેડીશું અને ખસેડતા આપણને ખસતા પ્રયત્ન કરે અને એનો વિરોધ અને એ હાથ આપણે ખસતા આપણને એવું લાગે જાણે આપણો હાથ હજુ અવરોધાય છે ગતિ કરતાં. જે અવરોધાયો એનું જે કારણ છે એને શું કહેવાય છે? એક બળ. અને એ બળ કયું છે? ઘર્ષણ બળ છે. એને આપણે સ્મોલ f તરીકે દર્શાવીએ છીએ. તો મિત્રો અહીંયા તમારે બે મુદ્દા રાખવાના છે કે ઘર્ષણ બળની સંપર્ક બળના આપણને અહીંયા આગળ અલગ જોવા જઈએ તો આપણને એના આધારે આપણને અહીંયા બે ઘટકો મળે છે. એક મળે છે લંબ ઘટક, જેને આપણે પ્રતિક્રિયા બળ કહીએ છીએ. લંબ ઘટક એ પ્રતિક્રિયા બળ છે. અને સમાંતર ઘટક સપાટી કેવી આડી હોય અને લંબ એટલે કેવું? એને ક્રોસ એટલે ઊભો ઘટક, એટલે કે લંબ કહેવાય. એ આપણને શું મળશે? લંબ પ્રતિક્રિયા બળ. અને સપાટી કેવી? આડી અને સમાંતર એટલે એના જેવી જ એ જ દિશામાં આપણને શું મળશે? ઘર્ષણ બળ જોવા મળે છે. હવે આને આપણે સમજવાનું છે બહુ ઇઝીલી ભાષાની અંદર. તો એના માટે આપણે એક નવી થિયરી ભણવી પડશે. તો ચલો જોઈ લઈએ અને સમજી લઈએ
કે આપણને ઉપરની જે આપણે માહિતી મેળવી અને સમજાવવા માટે આપણને એક થિયરી આપેલી છે. થિયરી આ રીતે છે કે થીટા કોણ, જો તમારી બુકમાં આખો એક ક્વેશ્ચન છે આપણે અહીંયા અલગ અલગ ભાગ કરીને અત્યારે ભણી રહ્યા છે, જેથી તમને વધારે આઈડિયા આવે, બરાબર. પણ છે તો આખી એક થિયરી કન્ટિન્યુઅસ જ છે કે થીટા કોણ ધરાવતા કોઈ ઢાળ છે અને ઢાળ થીટા કોણ ધરાવે છે અને ઢાળ ઉપર આપણે કોઈ બ્લોક મૂકી દઈએ છીએ, તો એ બ્લોકની સંતુલન સ્થિતિમાં tan θ બરાબર f/n મેળવેલ. બ્લોક સંતુલન સ્થિતિમાં ક્યારે હોય? મિત્રો આપણે આગળની થિયરીમાં ભણી ગયા કે સંતુલન સ્થિતિમાં પદાર્થ ક્યારે આવે કે જ્યારે એના પર લાગતું બળ કેટલું થાય, શૂન્ય થાય ત્યારે. તો એ બ્લોક સંતુલન સ્થિતિમાં હોય ત્યારે tan θ બરાબર f/n નું સૂત્ર મેળવો. તો મેળવીએ તો મેળવવા માટે પહેલાં તમને ખાલી એક આકૃતિ બતાવી દો કે તમને આપણે જે ઢાળ છે એ ઢાળ આ રીતનો છે, જે સપાટી સાથે આ રીતે જો આ ઢાળ છે, બરાબર. આ ઢાળ આ નથી, ઢાળ આ છે અને ઢાળ સાથે એક બ્લોક મૂકેલો છે આ રીતે, અને એ આપણે સપાટીની ઉપર મૂકેલો છે. અને આપણે આગળ વાત કરીએ કે સપાટીના સંપર્કમાં કોઈ પદાર્થ રહેલો હોય તે પદાર્થ ઉપર સંપર્ક બળ કેટલા બળ લગાડે? 2 બળ લગાડે. કયું? મેં કીધું કે આ સપાટી આમ છે ને, તો આ સપાટી દ્વારા આ પદાર્થ પર શું લાગશે? લંબ બળ લાગશે. લંબ એટલે ક્યાં? એમ જ કીધું આ દિશામાં, રાઈટ. એના પર શું કહે છે? લંબ પ્રતિક્રિયા બળ. આપણે સિમ્બોલ શું આપ્યો? કેપિટલ N. બીજું કયું બળ લાગશે? ઘર્ષણ બળ. જે કેવું હશે? સપાટીને સમાંતર હશે, બરાબર. એ જવાબ દર્શાવ્યું છે દિશામાં F સમાન, બરાબર. ચલો, આઈડિયા આવી ગયો. ઓકે, હજુ થોડી ડિટેલ્સમાં આપણે આપણે જે છે આકૃતિ એને હજુ વધારે ડિટેલ્સમાં આપણે સમજીશું, પણ એની પહેલાં થોડું આગળ ચર્ચા કરી લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક થીટા કોણ ધરાવતા ઢાળ પર એક બ્લોક મૂકેલો છે. આ બ્લોક તેના વજન બળ W જેટલું બળ ઢાળની સપાટી પર અધો દિશામાં લગાડે છે. ઓબ્વિયસલી કે આપણે જ્યારે કોઈ પણ સપાટી પર કોઈ વસ્તુ મૂકીએ તો એ વસ્તુ દ્વારા શું લાગે? એને ઉપર બળ લાગે. આપણે ત્યાં જમીન પર ઉભા છીએ તો આપણું જે બળ છે એ જમીન પર લાગવાનું જ છે, પરંતુ એ જમીન એ આપેલી પૃથ્વી સાપેક્ષમાં ઘણું ઓછું છે, એટલે એનો ખ્યાલ આવતો નથી. તો બ્લોક દ્વારા આ સપાટી પર આવતો બળ લાગતું હશે. કેટલું બળ લાગે? એના વજન જેટલું. વજન જેટલું બળ એટલે શું કહેવાય? એને વજન બળ કહેવાય. વજન બળ સિમ્બોલ શું આવે? W. મિત્રો યાદ રાખજો, વજન બળનો સિમ્બોલ શું આવે? W. અને W ની વ્યાખ્યા શું છે? W બરાબર m/g. કેમ m/g? કારણ કે આપણું બળ લાગે છે ગુરુત્વ પ્રવેગની સાપેક્ષમાં, બરાબર. W × mg એટલે W બળ ક્યાં લાગશે? બ્લોક દ્વારા નીચે તરફ લાગશે, એટલે મેં લખ્યું છે W, બરાબર છે. અહીં લખી શકીએ છીએ, અહીં તમે લખી શકો છો W બરાબર mg, રાઈટ. અને એ બળ ઓબ્વિયસલી ક્યાં લાગે? આ તરફ જ લાગે ને, એટલે આપણે યાર બતાવે છે નીચે W બરાબર mg. બીજું કે અધો દિશામાં કહું છું, આપણે આગળ પણ કહું છે કે આપણે હવે નીચે ઉપર એવું બોલવાનું નથી, આપણે આની ભાષામાં એટલે ફિઝિક્સની ભાષામાં બોલીશું. અધો દિશામાં ક્યાં તરફ? એટલે નીચે તરફ, બરાબર છે. આથી સપાટી બ્લોક પર તેટલા આપણે અને ત્રીજું શું કહે છે કે આગળ થયેલો પ્રત્યાઘાત લાગે તો બ્લોકે આગળ લગાડ્યો વજન પર જેટલો, તો સપાટીમાં શું કરશે? પ્રત્યાઘાત તો આપશે જ ને, પણ એ ક્યાં આપશે? વિરુદ્ધ દિશામાં. તો આની દિશા તરફ હોય તો વિરુદ્ધ દિશા ક્યાં આવે? આ તરફ, ઉપર તરફ હોય. તો જો જેટલું W લાગે છે એટલું જ આપણને શું જોવા મળે છે? R જોવા મળે છે, બરાબર. એટલે કે તેટલા મૂલ્યનું વિરુદ્ધ દિશામાં બળ R લગાડે છે. અહીં R એ શું છે? સંપર્ક બળ છે. આપણે આગળ કીધું કે Rને શું કહેવાનું છે? સંપર્ક બળ. જેટલું વજન બળ લાગશે એટલું શું લાગશે? સંપર્ક સપાટી દ્વારા સંપર્ક બળ લાગશે. ક્યાં લાગશે? ઉપર તરફ. કેટલું લાગશે? R. કેમ ઉપર તરફ? કારણ કે વિરુદ્ધ દિશામાં લાગે. આગળ તરફ પ્રત્યાઘાત કેવા હોય? સમાન હોય. હા, W અને R સમાન મળ્યા છે, પરંતુ કેવા હોય? વિરુદ્ધ દિશામાં. એટલે આપણે શું લાગીશું? R ક્યાં આવશે? જો W નીચે લાગે તો R ક્યાં લાગે? ઉપર તરફ લાગશે. આમ સરળતા ખાતર આપણે અહીંયા x અક્ષ, આ જે ઢાળ છે એને આપણે x અક્ષ પર લીધી છે, બરાબર. સપાટીને સમાંતર છે, અને y અક્ષ લીધી છે એ સપાટીને લંબ લીધી છે, અને ત્યાં આપણે ઘટકો કયા મળશે? R ઘટકો મળશે. અને રાઈટ, હવે R ઘટક આપણે આગળ ભણી ગયા કે સંપર્ક બળના પાછળ 2 ઘટકો હોય, બરાબર. લંબ ઘટકો કયા હોય? તો નંબર 1 કે સપાટીને લંબ દિશામાંનો ઘટક, કે આ સપાટી છે એ સપાટીને લંબ દિશાનો ઘટક કયો હશે? આ તરફ. જેને આપણે શું કહીએ છીએ? લંબ દિશાના ઘટકને N કેપિટલ આપણે નામ શું આપ્યું? આગળ જો તો ફરી એકવાર, ચલો, કે કેપિટલ N આપણે નામ શું આપ્યું છે તેની આગળ? તો R બરાબર એક બળ લાગશે N, જેને આપણે શું કહીએ છીએ? પ્રતિક્રિયા બળ કહીએ છીએ. યાદ રાખજો મિત્રો કે એક લાગશે લંબ ઘટક, જેને આપણે પ્રતિક્રિયા બળ કહીએ છીએ. બીજું અથવા લંબ બળ પણ કહી શકાય. બીજું સપાટીને સમાંતર ઘટક લાગશે આ દિશામાં, જેને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ, અને આપણે સ્મોલ f તરીકે દર્શાવ્યો છે. તો આના આપણને 2 ઘટક મળ્યા ને, માટે શું લખી શકાય કે R² બરાબર n² વત્તા f². ચલો, ગોટ ઇટ, કે R² બરાબર n² વત્તા f². ચલો, હવે જેવી રીતના આપણને સંપર્ક બળના 2 ઘટકો મળ્યા એ રીતે વજન બળ પણ લાગે છે. જુઓ, આ બળના ઘટક મળે તો પછી આના પણ ઘટકો મળે ને, તો વજન બળના પણ 2 ઘટકો મળે છે. કયા? તો એક મળશે સપાટીને લંબ ઘટક. ચલો, સપાટીને લંબ ઘટક કયો મળે છે આપણને? N. હવે ધ્યાનથી સાંભળજો કે આપણે વાત કરીએ છીએ W ની. W ઘટક કયો મળશે? તો લંબ ઘટક કયો મળશે? એક આવે રહ્યો W cos θ. કયો મળશે? W cos θ.
અને બીજો કયો મળશે સમાંતર ઘટક એ આ દિશામાં તો કયો મળશે ડબલ્યુ સાઇન થીટા. કયો મળશે ડબલ્યુ સાઇન થીટા. કારણ કે જો સમાંતર તો અહીંયા અને આર માટે એફ છે તો આ માટે સમાંતર કયું મળે ડબલ્યુ સાઇન થીટા. જેવી રીતના આર માટે લંબ એન છે એવી રીતના આના માટે લંબ કયો મળે ડબલ્યુ કોસ થીટા મળશે. મિત્રો અહીંયા ડબલ્યુ કોસ થીટા મેં સમજાવી દઉં. ચલો કોસ થીટા બરાબર શું હવે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કે પાસેની બાજુ આપણે લઈ લઈએ કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર કર્ણ કયો છે ડબલ્યુ જેટલો છે રાઈટ. એ રીતના જુઓ અહીંયા થશે સામે બાજુ કારણ કે આની સામે બાજુ કઈ થશે તો આ થીટા છે એની સામે બાજુ થશે આ ભાગ્યા કર્ણ એટલે શું આવશે અહીંયા ડબલ્યુ સાઇન થીટા આવે છે રાઈટ. હવે આપણે એવું પણ કહ્યું છે કે બ્લોક સંતુલન સ્થિતિમાં છે. હવે મેં તમને આગળ મિત્રો કહ્યું હતું કે બ્લોક સંતુલન સ્થિતિમાં ક્યારે હોય જ્યારે બંને ઘટકોના મૂલ્ય કેવા જ્યારે બંને બળ કેવું હોય કુલ બળ કેવું હોય અથવા કુલ બળ કેવું હોય શૂન્ય હોય ત્યારે. તો કુલ બળ કેવું સિગ્મા એફ એક્સ બરાબર 0. તો સિગ્મા એફ એટલે અહીં તો બે કુલ બળ કયા લાગે છે તો એક લાગે છે ઘર્ષણ બળ સ્મોલ એફ. જો અહીંયા સાંભળો સ્મોલ એફ અને એ દિશામાં બીજું કોઈ બળ કયું લાગે છે ડબલ્યુ સાઇન થીટા. એ કયું થવું જોઈએ માઇનસ થવું જોઈએ. તો એફ માઇનસ ડબલ્યુ સાઇન થીટા બરાબર 0 એટલે કે આ તરફ જેટલું બળ લાગતું હશે તો બળ આ તરફ લાગતું હોય તો જ આ બળ કેવું કેવું હોય સંતુલન અવસ્થામાં હોય. તમે કોઈ પદાર્થ અહીંથી ખેંચો અને એટલા બળથી પદાર્થને આ બાજુથી ખેંચો તો પદાર્થ ક્યાં રહેશે ત્યાંની ત્યાં જ અવસ્થામાં રહેશે બરાબર છે. લોજિકલી છે તો અહીંયા તો જ બળનું મૂલ્ય થાય શૂન્ય થાય. મતલબ કે આપણે શું મળ્યું એફ બરાબર શું મળ્યું ડબલ્યુ સાઇન થીટા મળ્યું. જોઈ શકો છો એફ બરાબર ડબલ્યુ સાઇન થીટા. હવે એ રીતે આપણે આ શોધી શકીએ કે એન બરાબર ડબલ્યુ કોસ થીટા. શું શોધીએ છે ને ઇઝી. આગળ વાત કરીએ ચલો એવી જ રીતે કે સિગ્મા એફ વાય હવે વાય દિશાની વાત કરીએ આપણે કે સિગ્મા એફ વાય દિશામાં કહીએ તો સિગ્મા એફમાં શું મળશે આપણને સિગ્મા એફ વાય ઇઝ ઇક્વલ ટુ અહીં શું આવશે એન માઇનસ ડબલ્યુ કોસ થીટા. જો એવું છે એન માઇનસ ડબલ્યુ કોસ થીટા બરાબર 0 એટલે કે એન બરાબર શું મળ્યું ડબલ્યુ કોસ થીટા મળ્યું. તો આ સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1 એના ઉપરથી કે 2 ને 1 વડે ભાગી નાખીએ સોરી 1 ને 2 વડે ભાગી નાખીએ તો શું મળશે તો જુઓ ધ્યાનથી જુઓ. ચલો આપણે આગળ 1 ને 2 વડે ભાગવાનું છે એટલે એક શું છે એફ બરાબર ડબલ્યુ સાઇન થીટા. તો એફ બરાબર ડબલ્યુ સાઇન થીટા છેદમાં એન બરાબર ડબલ્યુ કોસ થીટા. ચલો એફ છેદમાં એમના એમ ડબલ્યુ વધારે ઉપર સાઇન નીચે કોસ શું આવે ટેન. તો એફ બાય એન શું મળ્યું ટેન થીટા મળ્યું. તો આપણે થઈ જતી શું આપણે લાવવાનું છે એફ બાય એન બરાબર ટેન થીટા. ચલો આવી ગયું ઇઝી છે. આપણે કંઈ ના આવડે એટલે આથી આપણે સ્ટાર્ટિંગમાં શું વાત કરી કે આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે અહીંયા લાગતું સંપર્ક બળ છે એના બે ઘટકો મળે. કયા કયા મળે એક મળે લંબ ઘટક જ્યાં પ્રતિક્રિયા બળ કહેવાય છે. બીજો કયો સમાંતર ઘટક અને કયો છે ઘર્ષણ બળ કહેવામાં આવે છે. પછી આપણે એને આકૃતિ સમજ્યા કે હા આકૃતિમાં આપણે કહ્યું કે સંતુલનમાં ક્યારે હોય જ્યારે આપણી તરફ આટલું બળ હોય એ દિશામાં મતલબ કુલ બળ કેવું થવું જોઈએ શૂન્ય થવું જોઈએ. તો એને આપણે પરસ્પર ઘટકોના કુલ બળના રૂપમાં સમજાવ્યું. પહેલાં શું સમજાવ્યું એક્સ અક્ષ માટે પછી સમજાવ્યા વાય અક્ષ માટે. તો પહેલાં તો સૌપ્રથમ આપણે તો આરના બે લંબ ઘટકો લીધા. ત્યારબાદ આપણે કોના ઘટકો ડબલ્યુના લંબ ઘટકો લીધા. ત્યારબાદ શું કર્યું સંતુલન અવસ્થા બતાવી કે આના માટે સંતુલન અવસ્થા એટલે કે સિગ્મા એફ 0 કર્યું. આને માટે સંતુલન અવસ્થા એટલે કે સિગ્મા એફ બરાબર 0 કર્યું. તો આપણને બે સમીકરણ મળ્યા. એક મળ્યું એફ બરાબર ડબલ્યુ સાઇન થીટા. બીજું મળ્યું એફ બરાબર એન બરાબર ડબલ્યુ કોસ થીટા. અને 1 ને 2 વડે આપણને શું મળે છે એફ બાય બરાબર ટેન થીટા જોવા મળે છે. ઇઝી છે. આપણે કે ના આવડે રાઈટ. તો આશા રાખીએ કે આજના આ સેશનમાં આપણને ખ્યાલ આવ્યો હશે મજા આવી હશે એવી આશા. તો નેક્સ્ટ સેશનમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. થેન્ક યુ વેરી મચ.